નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર જે છે મિત્રો એમાં મધ્યક શીખતા હતા. એમાં મેં અલગથી વિડીયો બનાવ્યા છે એફઆઈ એક્સઆઈ, એફઆઈ ડીઆઈ અને એફઆઈ યુઆઈ. આજે એક અલગથી વિડીયો છે મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂટતી આવૃત્તિવાળા દાખલા નથી આવડતા. હવે ખૂટતી આવૃત્તિવાળા દાખલામાં બે જાતના દાખલા છે. એક છે એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો, બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા. એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો ચોપડીમાં એક જ છે, પણ આજના વિડીયોમાં એવા આપણે એ દાખલો તો છે જ, એના સિવાય પણ વધારાના દાખલા શીખીશું. અને ચોપડીમાં બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા નથી આપ્યા, પણ પહેલાના કોર્સમાં હતા અને પૂછાઈ શકે સ્ટાન્ડર્ડ વાળામાં. તો ખાસ આજનો વિડીયો જે છે એ ખૂટતી આવૃત્તિવાળા માટે છે. તો જેને તકલીફ પડતી હોય આ દાખલામાં એ જો આજે વિડીયો જોઈ લેશે તો મારા ખ્યાલ મુજબ એને આ જે રીત છે એ આવડી જશે. તો મિત્રો ચોપડીની અંદર સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર 3 છે મિત્રો. આ દાખલાની અંદર ખાસિયત એ છે કે જેટલા પણ દાખલા આપણે ગણ્યા છે અત્યાર સુધી એમાં મધ્યક શોધવાનો હતો, પણ આ દાખલો એવો છે એમાં મધ્યક આપેલો છે. જો ખાસ સમજો તો સાહેબ શોધવાનું શું? તો શોધવાનું છે એફ ની રકમ. તો શું કહે છે? નીચેનું વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનું મધ્યક 18 હોય તો ખૂટતી આવૃત્તિ એફ શોધો. તો અત્યાર સુધીના જેટલા પણ દાખલા છે બધા દાખલામાં મધ્યક શોધવાની વાત હતી, અહીંયા મધ્યક આપેલો છે. તો જ્યારે આવો ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય મિત્રો, જો એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો એક માહિતી એક્સ આપેલી હોય તો આપણે તો એફઆઈ યુઆઈ ની રીત જેમ ગણીએ છીએ એમ જ તે કઈ નવી વાત નથી મિત્રો. સૌ પ્રથમ આપણે શું કરવાનું? એક્સઆઈ શોધવું. એક્સઆઈ ને શું કહેવામાં આવે છે? મધ્યક કિંમત. કેવી રીતે શોધવાની? તો આ બંનેનો સરવાળો કરવાનો અને 2 વડે ભાગી નાખવાના. અથવા તો અહીં તો એમની મેં ખબર પડે 11, 12 ને 13, તો વચ્ચે કોણ આવે? 12. મધ્ય કિંમતનો મતલબ છે મિત્રો મધ્યમાં આવેલી કિંમત. બરોબર? સારું. પછી 13 પછી 14. કેટલાનું અંતર છે? 2 નું, તો 2 પ્લસ કરતા જાઓ. 16, 18, 20, 22 અને 24. તો મધ્ય કિંમત આવડી ગઈ. બીજું એક ખાસ વાત છે મિત્રો, ધ્યાન આપજો. આવૃત્તિ શોધવાની છે તો આવૃત્તિને આપણે સરવાળાને સિગ્મા એફઆઈ કહીએ છીએ, એ તો બરોબર છે, પણ આ આવૃત્તિનો સરવાળો કરવામાં એફ ને શું કરવાનું? તો ખાસ ધ્યાન આપજો આ બાબતમાં. 7, 6, 9, 13, 5 અને 4 આનો શું કરી દેવાનો? આપણે સરવાળો કરવાનો. તો જો 5, 4, 13, 9, 6 અને 7 નો સરવાળો કરશો ને તો જવાબ આવશે 44. ખાસ ધ્યાન આપજો 44. ઘણા બધા વિદ્યાર્થી આ એફ લખવાનું જ ભૂલી જાય છે અને પછી પ્રોબ્લેમ થાય છે. તો આનો સરવાળો 7, 6, 9, 13, 5, 4 નો 44 અને વત્તા આ એફ મૂકવાના ફરજિયાત, ભૂલતા નહીં. પછી મધ્ય કિંમત. હવે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. અચ્છા, કોઈને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ દાખલો તમે જે ગણાવી રહ્યા છો, શું સાહેબ આ દાખલો એફઆઈ એક્સઆઈ થી ગણી શકાય? હા, ગણી શકાય ને, કોઈ પ્રોબ્લેમ નથી. પણ ગમે તે એક રીતે તમે ગણશો ને તો એક રીત પાક્કી થઈ જશે, ક્યારેય નહીં ભૂલ પડે. અને એમાંય તે હું તમને સમજાવું છું, આપણે એ પણ શીખવાડ્યું છે કે એફઆઈ યુઆઈની રીતમાં કોઈ પણ રકમ, આ એક્સઆઈ છે ને એમાંથી કોઈ પણ રકમ ધારી શકાય, પણ જ્યારે આવી ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ને મિત્રો તો એફની સામેની રકમ જ ધારવાની. આ ખાસ યાદ રાખજો. બાકી કોઈ કે સાહેબ હું 18 ધારું તો જવાબ તો આવી જાય, પણ તમે પોતાની જાતે જ તે અઘરો દાખલો બનાવી દેશો. સૌથી સહેલી છે એફની સામેની રકમ જ ધારવાની. તો એફની સામેની રકમ જે 20 છે એ આપણો શું થઈ ગયો મિત્રો? એ અહીં મૂકી દો. 0, -1, -2, -3, -4, 1, 2. હવે એફઆઈ યુઆઈ, એફઆઈ અને યુઆઈ બંનેનો ગુણાકાર 7 ચોક 28, પણ કેવા? -6 તરી 18, કેવા? -9 દુ 18, -13 એકુ 13, એફ નો બરાબર સમજો. અહીંયા બધા બહુ વિદ્યાર્થી ભૂલ કરે છે. એફ નો સરવાળો 0 સાથે કરો તો જવાબ 0 આવે. એફ શું? એક્સ વાય ઝેડ કોઈ પણ નો કરો તો જવાબ 0 જ આવે. આ ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરી નાખે છે. સરવાળો કરવા જ્યારે લખવા જાય ને ત્યારે F0F લખી નાખે છે. યુ મસ્ટ રિમેમ્બર. નેક્સ્ટ વાત કરીએ આપણે 5 એકુ 5 અને 4 દુને 8. હવે શું કરીએ છીએ આપણે મિત્રો? આનો સરવાળો કરવાનો, આટલાનો.
તો 8 તરી 24, 25 27 નો 7 વધી પડી 2 2 4 5 6 ને 7. તો આનો જવાબ શું આવશે? -77. પછી આનો જવાબ જુઓ તો 8 ને 5 13. બંનેમાં કોણ મોટું? 77. એનો મતલબ સિગ્મા એફઆઈ યુઆઈ નો જવાબ 77 -13. આ ખાસ જોજો, જવાબ શેમાં આવશે? માઇનસ. તો 7 માંથી 3 જશે તો 4 અને 7 માંથી જશે તો કેટલો જવાબ આવ્યો? -64. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. જ્યારે પરીક્ષા લેતા હોઈએ આપણા ટ્યુશન ક્લાસમાં તો આવું જોવા મળે છે કે વિદ્યાર્થી માઇનસ ભૂલી જાય છે. 64 લખી નાખે પણ માઇનસ ભૂલી જાય. તો એટલી બધી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા મિત્રો આ એક કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું. બસ તો હવે આપણી માટે દાખલો એકદમ સિમ્પલ છે. આ દાખલાની અંદર હવે આપણે જો વાત કરીએ તો સૂત્ર મૂકવાનું. x બાર બરાબર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો મિત્રો આ છે આ દાખલાની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ ગુણ્યા h. ઓકે, તો જો મિત્રો આ દાખલાની અંદર x બાર આપેલો છે. કેટલો આપેલો છે? 18. એ એટલે ધારેલો મધ્ય કેટલો છે આપણો? 20. સિગ્મા એફઆઈ યુઆઈ કેવા છે? -64. સિગ્મા એફઆઈ સરવાળો ખાસ ધ્યાન આપજો 44 વત્તા f ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ. તો 13 માંથી 11 જશે તો કેટલાની વર્ગ લંબાઈ છે? 2 2. હવે જો જ્યારે પણ ખૂટતી આવૃત્તિનો સિંગલ દાખલો એક ડબલ ખૂટતી આવૃત્તિ શોધવાનું હોય, પહેલું કામ આ કરવાનું. આને આમ લઈ લો તો બધાને ખબર છે કે વત્તા 20 છે બરાબરની આમ આવે તો માઇનસ, આમ આવે તો બરાબર અહીં આવી જાય. તો આ વત્તા મૂકવાની કોઈ જરૂરત જ નથી. 64 ના 64, 44 વત્તા f ગુણ્યા 2. 20 માંથી 18 જશે તો -2 આવશે. અહીંયા પણ ભૂલ કરે છે ઉતાવળ, 2 લખી નાખે છે, માઇનસ મૂકવાનું ભૂલી જાય. હવે શું કરવાનું મિત્રો? જો 44 વત્તા f જે શોધવાના છે ને એ f છે, તો એ શોધવાને ઉપર હોવા જોઈએ. તો આને ઉપર લઈ લો, આને નીચે લઈ લો. બે ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. અને ગુણ્યા 2. તમે જોઈ શકો 2 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. રૂલ્સ ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓને, યાદ રાખજો કોઈ સંખ્યા ગુણાકારમાંથી ભાગાકારમાં જાય ને તો નિશાની ના બદલાય, નિશાની એની જ રહે. i માઇનસ ને i માઇનસ એટલે જવાબ પ્લસ. આ બે ઉડી ગયા તો કેટલા બચ્યા મિત્રો? 64. અહીંયા કેટલા છે? 44 વત્તા f. શું શોધવાનું છે? f. 44 ને આમ લઈ જાઓ તો 44 જે છે મિત્રો એ આમ જશે તો માઇનસ થઈ જશે. એટલે કે f બરાબર કેટલા આવશે? 20. અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે. સ્ક્રીનશોટ પાડી લેવો તો પાડી લો મિત્રો. ખાસ ધ્યાન આપજો આ બાબતે. અહીંયા એક ભૂલ પડે છે વિદ્યાર્થીઓને, અને પછી શું કરવાનું ને ખબર નહીં પડતી. તો નીચેનું સ્ટેપ ઉપર, ઉપરનું સ્ટેપ નીચે. હવે સેમ આ દાખલો એક જ ચોપડીમાં આપેલો છે. હવે આવો ને આવો એક બીજો દાખલો આપણે ગણીએ જેથી તમને વધારે પ્રેક્ટિસ થાય અને આવો કોઈ પણ જાતનો દાખલો પરીક્ષામાં ફેરવીને પૂછે, રકમ બદલી નાખે તો તમને આવડી જાય. તો જો બીજો દાખલો જોઈ લઈએ. સેમ એવો દાખલો. નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક 46 છે. જો મધ્યક આપેલો છે, એનો મતલબ મધ્યક તો શોધવાનો જ નથી મિત્રો. તો શું શોધવાનું છે? તો ખૂટતી આવૃત્તિ શોધો. તો ખૂટતી આવૃત્તિ આપણને f આપી છે. હવે અહીંયા ઘણી વખત f ની જગ્યાએ લોકો a b c કંઈ પણ આપી શકે, તો આપણે એમાં કંઈ ફરક પડતો નથી. સૌપ્રથમ તો આપણે શું કરવાનું? આનો સરવાળો કરી દેવાનો. સૌપ્રથમ આનો શું કરી દેવાનો? સરવાળો. તો સરવાળો કરીએ કે ભાઈ 6 ને 4 10 ને 5 15 ને 15 ને 10 25, 25 ને 7 સિગ્મા એફઆઈ 32 વત્તા f. ફરી જોઈ લઈએ મિત્રો. 5 ને 4 9, 9 6 15, 15 ને 10 25,
26 27 28 29 32 બરોબર છે. તો હવે આ સરવાળો આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે જો ઉતાવળ કરી તો પ્રોબ્લેમ થશે, એટલે જરા શાંતિથી કરજો. ઓકે, સારું. હવે શું કરવાનું? મધ્ય કિંમત xi 20 0 માં 20 ઉમેરો ભાગ્યા 2 કરો તો કે સાહેબ 10 આવે. કેટલાનું અંતર છે? તો કે સાહેબ 20 નું અંતર છે, તો 20 પ્લસ કરો તો કે 30 50 70 90 110. ક્યાંથી લાયા સાહેબ? બંનેનો સરવાળો 2 વડે ભાગો, બંનેનો સરવાળો 2 વડે ભાગો, બંનેનો સરવાળો 2 વડે ભાગો, અથવા તો પહેલાનું મેળવી લો, પછી 20 નો વર્ગ લંબાઈ છે, 20 પ્લસ કરતા જાઓ. ઘણી વખત આપણે આવું શીખવાડેલું છે. હવે શું કરવાનું મિત્રો? f ની સામેની રકમ જ ધારવાની. આપણે કીધું હતું ને, કઈ રકમ ધારવાની? f ની સામેની, જેને આપણે a, અહીં 0, અહીં -1, 1 2 3 1 4. સાહેબ આવું ડાયરેક્ટ મૂકી દેવાનું? મિત્રો મૂકી દેવાનું જ, ક્યારેય ભૂલ નહીં પડે. અને કોઈને ખબર ના પડે કે સાહેબ આ કેવી રીતે આવે છે, તો આ FIUI ની રીતમાં આવે છે. આપણે જ્યારે પણ FIUI ની જે વિડીયો બનાવ્યો છે એની અંદર તમામ માહિતી આપેલી છે કેવી રીતે આવે છે. તો એ તમે વિડીયો જોઈ લેશો તો તમને ખબર પડી જશે. જો આપણે છે ને સ્વાધ્યાય પ્રમાણના દાખલા 1 2 3 4 5 નથી ગણતા, આપણે રીતવાઇઝ ગણીએ છીએ, જેથી કરીને જે બાળકને જે રીત ના આવડતી હોય એ વિડીયો જોઈ લે તો એને તરત આવડી જશે. હવે FIUI, આ FI અને આ UI બંનેનો ગુણાકાર કરો. 10 * 10, F0 0, you must remember F0 0, 7 * 7, 6 * 2 12, 5 * 15, ચોકું ને 16, સિગ્મા FIUI. તો તમે જોઈ શકો છો મિત્રો કે જે દાખલો છે મિત્રો, એ દાખલાની અંદર આનો સરવાળો કરું અને આનો, આ -10 છે અને આ જો આ 50 છે, તો પછી 50 માંથી 10 જશે તો કેવા આવશે? 40. પણ કેવા 40 આવશે? પ્લસ. બંનેમાં મોટું કોણ છે? 50. ક્લિયર? બસ. તો હવે આટલું આવડે પહેલો દાખલો ઈઝી છે મિત્રો. x બાર હોય, કેટલા આપેલા x બાર? 46. એ ધારેલો મધ્ય 30. સિગ્મા FIUI કેટલા? 40. સિગ્મા FI 32 + f ગુણ્યા h. કેટલાનું અંતર છે? 20 નું. હમણાં પણ કર્યું હતું, અત્યારે જ કરવાનું ખાસ. આને આમ લઈ લો પહેલા. તો 46 માંથી 30 જશે તો કેટલા આવશે? 16 આવશે. બાકી તો જેમ છે એમ મિત્રો જોઈ શકો છો. 46 માંથી 30 જશે તો કેટલા આવશે? હમણાં જે દાખલો ગણ્યો ને મિત્રો, જો તમે બતાવો, અહીંયા માઇનસમાં જવાબ હતો. જો યાદ રાખજો, આવામાં અહીં માઇનસ તો અહીં માઇનસ હોય જ, તો જ પ્લસ થાય. મધ્યકનો જવાબ માઇનસમાં ના આવે, બરોબર છે? ધ્યાન રાખજો. પણ અહીંયા પ્લસ છે. આ મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી. હવે હમણાં કર્યું એવું, આને ઉપર લઈ લો, આને નીચે લઈ લો. જોઈ શકો છો 32 + f નીચેથી ઉપર જાય ને, ઉપર નીચે જશે. ભાગાકારમાંથી ગુણાકારમાં, ગુણાકારમાંથી ભાગાકારમાં. નિશાની બદલાતી નથી. હવે તમને ખબર છે કેવી રીતે? ચોકું 16 અને 4 × 5 = 20. જેને ડાયરેક્ટ ઉડાડતા આવડતું બધું ડાયરેક્ટ કરી શકે છે મિત્રો, પણ આવી રીતે સરળતાથી ઉડતું હોય, એને નથી આવડતું, એને પણ સમજાઈ જાય એટલા માટે. અને 4 દાન 40, 10 × 5 = 50. તો 32 + f અને કેટલા આયા? 50. 32 ને આમ લઈ લો તો જવાબ આવ્યો 18. તો આવી રીતે મિત્રો f = 18. તો આ કેવો દાખલો હતો મિત્રો? એક ખૂટતી આવૃત્તિ વાળો. બસ આવા જ દાખલા બેઝિક ગણિતમાં પૂછાય છે. આવી રીતે મિત્રો આ દાખલો છે. હવે આપણે એક દાખલો જોઈએ મિત્રો. નેક્સ્ટ જે દાખલો છે, તો આ દાખલો તમને હોમવર્કમાં આપીએ છીએ. તમે આ દાખલો ગણજો મિત્રો, અને આની પ્રેક્ટિસ કરવા માટે આ દાખલો છે. નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક 52 છે, તો ખૂટતી આવૃત્તિ શોધો. તો આ જે દાખલો છે મિત્રો, એ તમે જાતે ગણજો તો તમારે પ્રેક્ટિસ થશે. તો એક ખૂટતી આવૃત્તિ વાળા દાખલા આપણે અહીંયા સમજાવી દીધા. હવે આવે છે મિત્રો 2 ખૂટતી આવૃત્તિ.
જેમ કે આ દાખલો છે, જોઈ શકો છો 100 થી 150 નીચે આપેલા 200 અવલોકનો ના આવૃત્તિ વિતરણનો મધ્યક 332 છે. સાંભળજો, મેં હમણાં સમજૂતી આપી કે દાખલાની અંદર જ્યારે બે વસ્તુ શોધવાની હોય ને તો બે વસ્તુ આપેલી હોય, એક વસ્તુ શોધવાની હોય તો એક વસ્તુ આપેલી હોય. કેવી રીતે? તો જો અહીંયા બે વસ્તુ આપેલી છે, 200 અને 332. નીચે આપેલ 200 અવલોકનના આવૃત્તિ વિતરણનો મધ્યક છે તો ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો સૌ પ્રથમ મિત્રો આપણને માહિતી આપી 100 થી 150, 200 આવી રીતે 550 અને આવી રીતે આવૃત્તિ આપેલી છે જેને આપણે એફઆઈ કહીશું. બરાબર છે? તો સૌ પ્રથમ આપણે કામ શું કરવાનું, ધ્યાન આપજો, આ થોડો લાંબો દાખલો છે, સમજજો જરા મિત્રો. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, પહેલા તો આનો સરવાળો કરી દેવાનો. પણ આ સરવાળો પહેલા મૂકી દેવાનો. કયો સરવાળો? આ 200 મૂકી દેવાનો. બરાબર સમજજો મિત્રો, આ સરવાળો અહીંયા મૂકી દેવાનો. હવે આનો ફરીથી સરવાળો કરવાનો. આ સાહેબ શું કહેવા માંગે છે તો સમજાવું તમને મિત્રો. આ એવું કહેવા માંગે છે કે 4, 8, 42, 50, 32, 6 અને 4 અને x ની અને y ની વેલ્યુ આપણને ખબર નથી, પણ x ની અને y ની વેલ્યુ મળશે ત્યારે બધાનો સરવાળો કેટલો થશે? 200 થશે. તો મિત્રો ફરીથી આનો સરવાળો કરવાનો. જેમ કે ખાસ સમજજો મિત્રો, આ x આ y તો છે જ, વત્તા 4, 8, 42, 50, 32, 6 અને 4 આનો સરવાળો તમારે કરવાનો. આનો તમે સરવાળો કરશો ને મિત્રો તો 146 થશે. તો x ની વેલ્યુ નથી ખબર, શોધવાની છે. y ની વેલ્યુ નથી ખબર, શોધવાની છે. પણ આનો સરવાળો 4, 6, 32, 50, 42 અને ટોટલ સરવાળો કેટલો મિત્રો? 200. હવે 146 ને આમ લઈ જાઓ. ખાસ ધ્યાન આપજો મિત્રો, પહેલું આ કામ કરી દેવાનું, પછી દાખલો ગણીએ. તો 200 માંથી 146 તમે બાદ કરી નાખશો મિત્રો તો કેટલા આવશે? 54. તો બસ આપણે અત્યારે આટલું કરીને મૂકી દેવાનું છે મિત્રો. હવે આપણે આની જરૂર આગળ પડશે ત્યારે આપણે કરીશું. ચલો તો હવે xi, હજુ કહું ફરી, આમાં ખબર ના પડી તો ફરી સમજાવું મિત્રો. શું કરવાનું છે? xy તો છે જ, વત્તા આ બધાનો સરવાળો કેટલો થશે? 200. આ સરવાળો હંમેશા દાખલામાં આપેલો હોય. બસ મિત્રો. હવે મધ્ય કિંમત. મિત્રો મધ્ય કિંમતની વાત કરીએ આપણે, બરોબર છે? તો 100 અને 150 બંનેનો સરવાળો કેટલો થશે? 250. 250 ને 2 વડે ભાગો એટલે કેટલા થઈ જશે મિત્રો? 125. અને તમને મેં શીખવાડ્યું છે, બીજી રીત શીખવાડી છે મધ્ય કિંમત, યાદ છે? બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે સાહેબ 50. તો 50 ના અડધા કરો 25. 100 માં 25 ઉમેરો 125. 150 માં 25 ઉમેરો 175. 200 માં 25 ઉમેરો તો 225. 250 માં ઉમેરો તો 275. 300 માં ઉમેરો 325. 350 માં ઉમેરો 375. 400 ઉમેરો 425. 450 માં ઉમેરો 475. 500 માં ઉમેરો 525. તો સિમ્પલ મિત્રો. અહીંયા પણ એક ધ્યાન રાખવાની બાબત છે કે તમે જે રકમ ધારો ને મિત્રો, કોઈ પણ ધારી શકો, તમને ફાવે, પણ દરેક વખતે આવો દાખલો પૂછાય 2 ખૂટતી આવૃત્તિ વાળો, તો મિત્રો શું કરવાનું? ગમે તે એક બરાબર. હું તો ઉપર તમને કહું છું કે x છે તો x વાળો, અને કદાચ f1 f2 વાળો દાખલો હોય ને મિત્રો તો f1 ને ધારી લેવાનો. અહીંયા 0, -1, -2, 1, 2, 3, 4, 5 અને 6. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, દાખલાની અંદર હવે ખાસ ધ્યાન આપજો. 4 દુ 8 જોજો તો -8. 8 એકુ 8 તો કે સાહેબ -8. x0 તો 0. એક આ ભૂલ કરે છે વિદ્યાર્થી, ઉતાવળમાં x લખી નાખે. 42 એકુ 42. 50 દુ 100. y નો ખાસ ધ્યાન આપજો, હું અહીંયા જો અલગ કલરથી લખું છું તમને ખબર પડે કે આ શેના વિશે વાત છે એટલા માટે, બરોબર છે? તો જો y નો 3 સાથે 3y, આને સરવાળામાં લેવાના નથી. પછી જુઓ મિત્રો 32 ચોક એટલે 4 દુ 8 અને 4 તરી 12, 128. 6 પંચા ને 30 અને 4 છંગ ને 24. તો અહીંયા પણ ભૂલ થાય છે, વિદ્યાર્થીઓ સરવાળામાં 3 ને લઈ લેતા હોય. તો આ ખાસ તમારે કામ ના
થવું જોઈએ. હવે તો આનો સરવાળો કરી નાખો મિત્રો, સરવાળો કરો અને આનો સરવાળો, આનો 8 ને 8 કેટલા થશે 16. જ્યારે આનો સરવાળો કરો તમે 42 100 128 30 અને 24 એટલે 4 ને એમાં ખાસ છે ને આ ભૂલતા નહીં, વત્તા 3y એક્સ્ટ્રા. ઘણા બધા વિદ્યાર્થી સરવાળામાં 3 લઈ લે છે તો એ ભૂલ છે, દાખલામાં ભૂલ થવાની શક્યતા છે. તો આનો સરવાળો તમે કરશો ને તો 324 આવશે. હવે 324 એ પ્લસ આયા, જો 42 100 3y 128 30 અને 24 નો સરવાળો 324, એમાંથી 16 ને બાદ કરી દો તો જવાબ કેટલો આવશે 308. તો આ જે શું મળ્યું આપણને સિગ્મા fi ui મળ્યા 308 વત્તા 3y. ખાસ ધ્યાન આપજો મિત્રો, બરાબર. તો હવે આપણે શું કર્યું, આનો સરવાળો કર્યો એટલે આ પ્લસ આ માઇનસ એટલે જવાબ પ્લસ. હવે સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. તો જો સૂત્ર મૂકી x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui સિગ્મા fi ગુણ્યા h. જો x બાર આપેલો કેટલો, તો કે સાહેબ 332. a મિત્રો a એટલે કેટલા, ધારેલો મધ્ય કેટલો છે 225. સિગ્મા fi ui કેટલા છે 308 વત્તા 3y, જેને આપણે કૌંસમાં લઈએ, છેદમાં સિગ્મા fi કેટલા છે 200. અને તમે જોઈ શકો છો મિત્રો કેટલાનું અંતર છે, તમે જોઈ શકો છો કેટલાનું અંતર છે 50 નું અંતર છે. તો અહીંયા 50 મૂકી દો. હવે 50 ચોક 200 સિમ્પલ છે મિત્રો, આરામથી તમારે ઉડી જાય. 225 ને આમ લાવો. જો પેલા દાખલામાં મેં તમને આ જ વાત કરી હતી, એક f વાળો દાખલો હોય, બે પહેલું આ કામ કરી દેવું, બરાબર. અહીં ઉડતું એટલે મેં પહેલા ઉડાડી દીધું, પણ પહેલું આ કરો તો કઈ વાંધો નથી. 225 બરાબર 308 વત્તા 3y છેદમાં 4. હવે 332 માંથી 225 બાદ કરશો તો તમે બાદ કરશો ને તો જવાબ શું આવશે મિત્રો, જો 107 આવશે. કેટલો આવશે 107 બરાબર 308 વત્તા 3y છેદમાં 4. હવે 4 સિત્તા 28, 2 10 ચોક 40 ને 2 42. તો 107 ને 4 વડે ગુણશો એટલે 428 આવશે. અહીં કેટલા આવશે 308 વત્તા 3y. હવે શું શોધવાનું છે કે સાહેબ y શોધવાનો છે, તો એમ કરો 308 ને આમ લઈ લો. હવે 8 માંથી 8 0 2 કેટલા આવશે 120. કોના બરાબર 120 આયા 3y બરાબર, તો હું આ બાજુ લખી નાખું તો પણ ચાલે. 3y બરાબર 120, 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, 3 ચોક 12, તો મને y બરાબર 40 મળ્યા. તો મિત્રો દાખલો પત્યો નથી, હજુ તો ખાલી y મળ્યા છે. હવે આપણે x શોધીએ. તમારી પાસે આ સૂત્ર તૈયાર છે પહેલેથી. કયું સૂત્ર, તો કે સાહેબ x વત્તા y બરાબર કેટલા 54. હવે આપણે શું કરવાનું છે, જ્યાં y હોય ત્યાં 40 મૂકી દેવાના. 40 ને આમ લઈ લેશો. તો x બરાબર કેટલો જવાબ આવશે 14. તો આવી રીતે મિત્રો y બરાબર 40 અને x બરાબર 14. બહુ સિમ્પલ છે. આ જે કોષ્ટક છે બધા વિદ્યાર્થીને આવડી જાય એવું છે. સૌ પ્રથમ આ કામ કરવાનું, પહેલું આ કામ કરવાનું. આ આવી જાય પછી સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણી લેવાનો છે. કેવી રીતે 225 આમ જશે. ઘણી વખત એવું થશે મિત્રો વિદ્યાર્થી આવું ઉડતું નહીં હોય, તો એવું આવે તો શું કરવાનું, તો કઈ ટેન્શન નહીં લેવાનું. આ રકમ ઉડતી ઉડવાની નતર કઈ વાંધો નહીં. આ જે છે ને બધે એ આની સાથે ગુણાકાર, જેમ 4 નો ગુણાકાર થયો અને માની લો કઈ વધી હોય તો એ ભાગાકારમાં જશે, કદાચ બની શકે એવું. તો એવી રીતે તો જોઈ લો મિત્રો. આવો સિમ્પલ ને સોબર દાખલો છે. હજુ એક દાખલો છે 2 આવૃત્તિ વાળો, જેમ કે આ જો દાખલો જો નીચે આપેલા 60. એક વસ્તુ, અવલોકનના આવૃત્તિ વિતરણનો મધ્યક 28 પોઈન્ટ છે. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. 28.5 છે.
તો જો 28.5 તો ખૂટતી આવૃત્તિ શોધો. કેટલી ખૂટતી આવૃત્તિ શોધવાની વાત છે મિત્રો? F1 અને F2. અહીંયા જો F1 અને F2 ની વાત કરી. તો સૌ પ્રથમ તો આપણે શું કામ કરીએ છીએ? સૌ પ્રથમ આનો સરવાળો તો આપેલો છે કેટલો? 60. હમણાં પણ તમને યાદ હોય તો સરવાળો લીધો હતો. પછી શું કરીએ છીએ? તો ફરીથી આપણે એમનો સરવાળો કરીએ છીએ. કેવી રીતે? તો કે સાહેબ F1 F1 વત્તા F2 વત્તા F1 આર્યા F2 આર્યા વત્તા 20, 15, 4 અને 6 આનો સરવાળો કરવાનો છે. 20, 30, 30 ને 5 35, 35 ને 10 45 બરાબર. બધાનો સરવાળો તો કેટલો થશે? 60. 60 સાહેબ ક્યાંથી લાયા? મેં આગળ પણ વાત કરી હતી કે દાખલાની અંદર બે માહિતી શોધવાની હોય તો બે માહિતી આપેલી હોય, F1 ને F2 ખૂટતી. ઘણી વખત તો પરીક્ષામાં છે ને આવું કઈ લખતા ખાલી ડેશ મૂકી દેશે. તો ડેશ મૂકે ને તો એની જગ્યાએ આપણે x અને y લઈ લેવાનો અથવા F1 અને F2 લઈ લેવાનું, જે લેવું હોય. તો મધ્યક એક માહિતી બે માહિતી. ચલો તો સૌ પ્રથમ મેં તમને શું શીખવાડ્યું હતું? આનું કામ પૂરું કરીએ. 45 ને આમ લઈ જાઓ તો કે સાહેબ F1 F2 60 માઇનસ 45 વત્તા 45. તો અહીંયા આપણને 15 મળશે બરાબર. તો F1 અને F2 ની વેલ્યુ મળી ગઈ. પહેલું આ કામ કરવાનું. હવે શું કરવાનું છે? xi મધ્ય કિંમત. તો તમને ખબર છે 10 ને ભાગ્યા 2 એટલે 5, 10 ને 20 ની વચ્ચે 30 ભાગ્યા એટલે 15. કેટલાનું અંતર છે? તો કે 10 10 મૂકતા જાઓ. 25, 35, 45, 55. હવે ui તો ધારવાનું શું શીખવાડ્યું હતું મેં? F1 ની સામેની રકમ જ ધારવાની. તો કદી એક જ ટાઈપના દાખલા થશે, ક્યારેય ભૂલ નહીં પડે. અહીંયા 0, અહીં -1, 1, 2, 3 અને 4. તો આવું તો બધાને શીખવાડ્યું છે. fi માં જે ધારો એ 0 મૂકી દો, -a મૂકી દો, 1, 2, 3, 4. હવે fi અને ui આ બંનેનો ગુણાકાર. 6 એકુ 6. જો ઘણી વખત ઉતાવળમાં 5 એકુ 5 થઈ જાય તો આવું ના થાય. પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થી એક્સાઇટેડ થઈ જાય. બહુ પેપર સહેલું પૂછાય ને એટલે એટલા બધા એક્સાઇટેડ થઈ જાય, ફટાફટ દાખલા ગણે અને પછી મિત્રો એવી ભૂલો કરે કે દાખલામાં કંઈ ખબર જ ના પડે ક્યાં ભૂલ થઈ. પછી આખો દાખલો ફરી ગણવાનો થાય, ચેકાચેક પડે. તો ખાસ ધ્યાન આપવાનું, બહુ ઉતાવળ નહીં કરવાની, થોડી એકદમ એટેન્શનમાં દાખલો ગણવાનો. F1 0 F1 અહીં પણ જો F1 0 F1 20 એકુ 20, 15 દુ ને 30. F2 ગુણ્યા, જો અહીંયા હું બીજો કલર લખું તમને આઈડિયા મળે, F2 3F2. આને સરવાળામાં ન લેતા મિત્રો. જો લઈ લીધો તો ગયા. ચોકું ને 16. તો મિત્રો સિગ્મા FI કેટલો આવશે? તો આનો સરવાળો 6 છે. અને આમાં સરવાળો કરવાનો ખરો, પણ કોનો? 20, 30 અને 16 નો. તો 30 ને 20 50, 50 ને 10 60, 66 આવશે પ્લસ. અને આ 3F2 તો એક્સ્ટ્રા લખવાના જ, એને તો અડવાનું જ નહીં, સાઈડમાં મૂકી જ દેવાના સરવાળા. આ ભૂલ કરે છે વિદ્યાર્થી બરોબર. હવે શું બાદબાકી કરો? 66 માંથી 6 છે તો કેટલા આવશે? 60. તો તમને FI કેટલો મળ્યો મિત્રો? 60 વત્તા 3F2. બસ. તો હવે આપણે સૂત્ર મૂકીને દાખલો ગણીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા FI સિગ્મા FI ગુણ્યા h. ચલો x બાર કેટલો છે? તો 28. જો આ દાખલામાં એટલા માટે થોડો મધ્યક પોઈન્ટમાં આપ્યો છે બરાબર છે. તો અહીંયા થોડું ધ્યાન આપજો. એ એટલે ધારેલો મધ્યક 15. સિગ્મા FI તમારી સામે જ છે, 60 વત્તા 3F2. અને સિગ્મા FI તો આપણને શરૂઆતમાં 60 આપેલા. કેટલાનું અંતર છે મિત્રો? વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ એટલે h એટલે વર્ગ લંબાઈ, 10 10 ની વર્ગ લંબાઈ છે. બસ. તો મિત્રો અહીંયા શૂન્ય જતી રહે છે, 15 ને આમ લઈ લો. તમે જોઈ શકો છો મિત્રો, ખાલી શું કર્યું? 15 આમ જશે તો માઇનસ થશે, બાદ બાકી કરી જો 0.5 એવા ને એવા, 8 × 5 = 3. કેટલો જવાબ આવશે? 13.5.
60 વત્તા 3f2 છેદમાં 6. હવે 6 નો ગુણાકાર આની સાથે કરો તો 13.5 નો તમે 6 વડે ગુણાકાર કરશો તો મિત્રો કેટલો જવાબ આવશે? તો જો આમાં તો તમને ખબર 6 35 એટલે 0 તો ના લઈ તો ચાલે, અને 13 છંગ 78 અને 6 35 78 માં 6 મેં એટલે 81 આવશે, બરાબર. 60 વત્તા 3f2. અચ્છા, તો તમને ખબર ના પડે તો 135 નો 6 વડે ગુણાકાર કરવાનો અને જવાબ આવે એમાંથી 1 પોઈન્ટ કાપી લેવાનો, એટલે 100 ને 810 જવાબ આવશે, 1 પોઈન્ટ કાપી લો એટલે 81 થઈ જશે મિત્રો. હવે 60 ને આમ લઈ લો તો 60 માઇનસ થઈ જશે, તો બાદ બાકી કરશો તો કેટલા આવશે મિત્રો? 21 આવશે. 3f2 3 ભાગાકારમાં જશે, 3 × 21 તો f2 બરાબર 7 જવાબ આવ્યો મિત્રો. જોઈ શકો છો કેટલો જવાબ આવ્યો? 7. હવે તમારી પાસે સૂત્ર છે જ તૈયાર, બરાબર ને? કયું સૂત્ર તૈયાર છે? તો કે સાહેબ f1 વત્તા f2 બરાબર કેટલું? તો કે 15. ક્યાંથી લાયા? તો તમને મેં શરૂઆતમાં શીખવાડ્યું, જ્યારે ડબલ આવૃત્તિવાળા દાખલા આવે મધ્યકમાં તો આવું કરવાનું મિત્રો. f2 હોય ત્યારે 7 મૂકી દો, 7 ને આમ લઈ લો તો કેટલા આવશે? 8. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. તો મિત્રો, ખૂટતી આવૃત્તિવાળા દાખલા જે મેં ગણાયા આ વિડીયોમાં, જો એ તમને ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે 2 વસ્તુ શીખવાની બાકી છે, એક છે બહુલક અને એક છે મધ્યસ્થ. એમાં પણ મિત્રો, જો તમે આ વિડીયો જોશો ખરેખર તમને આ ચેપ્ટરમાંથી 1 પણ માર્ક થઈ જાય.